હવે આગળ વાત કરીએ તો વડોદરા પોલીસનો નવરાત્રીને લઈને એક્શન પ્લાન તૈયાર, પણ ટ્રાફિકની સમસ્યા પોલીસ માટે બની શકે છે પડકાર। વડોદરા પોલીસનો નવરાત્રીને લઈને એક્શન પ્લાન તૈયાર, પણ ટ્રાફિકની સમસ્યા પોલીસ માટે બની શકે છે પડકાર। વડોદરામાં નવરાત્રી પર્વને લઈ પોલીસ એક્શનમાં આવી ગઈ છે। શાંતિપૂર્ણ નવરાત્રી પતે તેને લઈ પોલીસ એક્શન પ્લાન પણ બનાવ્યો છે। નવરાત્રીને લઈને પોલીસે નવી એસઓપી તૈયાર કરી છે। વિશ્વ વિખ્યાત નવરાત્રી પર્વને લઈને વડોદરા જિલ્લા પોલીસ એક્શનમાં આવી ગઈ છે। શાંતિપૂર્ણ નવરાત્રી પર્વ ઉજવાય તે માટે પોલીસ સજ્જ બની છે અને જિલ્લા પોલીસ વડા સુશીલા અગ્રવાલે તૈયાર કરી નવી એસઓપી નવરાત્રી પર્વમાં પોલીસ ગોઠવશે ચાપતો બંદોબસ્ત અને ગરબા સ્થળો પર પણ મહિલા પોલીસ પરંપરાગત વસ્ત્રોમાં તૈનાત રહેશે। સાથે સાથે ગરબા આયોજકો સાથે બેઠક કરી હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવશે તેવો પ્લાન પોલીસે કર્યો છે। નવરાત્રી સમયે ટ્રાફિકની સમસ્યા વધુ રહેતી હોય છે ત્યારે નગરીમાં ઉજવાતા નવરાત્રી મહોત્સવના કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યા છે। રાત્રિ બિફોર નવરાત્રીના ઢોલ ઢબૂકી ચૂક્યા છે। નવરાત્રી પર્વના 10 દિવસ શહેરમાં ગરબા પૂરા થયા પછી પણ અડધી રાત સુધી રાજમાર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। દિવસ કરતા રાત્રિના ટ્રાફિકની સમસ્યા શહેર પોલીસ તંત્ર માટે સૌથી પડકારરૂપ બની રહ્યો છે। ત્યારે સામાન્ય રીતે મુખ્યમંત્રી અથવા કેન્દ્રીય નેતાઓ ગરબા મેદાન પર આરતી કરવા માટે આવતા હોય ત્યારે પોલીસ તંત્ર દ્વારા જે રીતે આગમન પૂર્વેના રિહર્સલથી લઈને વિદાય થતા સુધી જે ટ્રાફિકનો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। વડોદરા શહેરની વસ્તી અંદાજે 22 લાખથી વધુ છે, એટલે કે 220.33 સ્ક્વેર કિલોમીટરમાં વિસ્તરેલા શહેરમાં ટુ વ્હીલરથી 3 વ્હીલર અને 4 વ્હીલરની સંખ્યા 20 લાખને આંબી ચૂકી છે। નવરાત્રી મહોત્સવને બાદ કરતા આખા વર્ષ દરમિયાન 365 દિવસ ટ્રાફિકની સમસ્યા રહે છે। નવરાત્રીના 9 દિવસ સમસ્યા દિવસ કરતા રાત્રે વધુ વકરે છે। ત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તંત્રના ટ્રાફિક પોલીસ વિભાગમાં 2 ડીસીપી, 2 એસીપી, 12 પીઆઈ અને 440 પોલીસનું મહેકમ છે। ટ્રાફિક નિયમન માટે 850 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવે છે। શહેરમાં ટ્રાફિક નિયમન તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણીની જવાબદારી લોકલ પોલીસની પણ છે અને ગરબા આયોજકો સાથે સંકલનમાં રહીને માઇક્રો પ્લાનિંગ કરવાની સમયની પણ માંગ છે।